મિર્ચી મોર્નિંગ કહે છે કે કોરોના બે વસ્તુ પર સીધી અસર કરે છે. એક તમારી સેન્સ ઓફ સ્મેલ અને બીજી સેન્સ ઓફ ટેસ્ટ. સૂંઘવાની શક્તિ અને સ્વાદેન્દ્રિય પર અસર થાય. મને એમ થયું કે ચાલો આજે રેડિયો પર એક એક્સપેરિમેન્ટ કરીએ. મેં એક ફૂલસ્કેપ પેપર લીધો છે અને એના પર મેં લખ્યું છે સુગંધનો પ્રયોગ. નીચે લખ્યું છે હેતુ. રેડિયો દ્વારા શ્રોતાની સુગંધ પારખવાની શક્તિ ચકાસવી. હવે હું છે ને મેં જે સુગંધના નામ લખ્યા છે એ વાંચી સંભળાવવાનો છું. હું બોલું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારી સાથે શું થાય છે. ઓકે? પહેલી સુગંધ, નવા પુસ્તકના નવા નક્કોર પેજીસની સુગંધ. બીજી, જૂની ચોપડીના જૂના પાનાની સુગંધ. ક્રેયોન્સ, નાના બાળકોના રંગકામ માટે વપરાતા ક્રેયોન્સની સુગંધ. કોઈ પીયુસી વગરના ધુમાડો છોડતા વાહનના ધુમાડાની સ્મેલ. જૂતા પોલિશ કરવા માટેની શૂ પોલિશની સ્મેલ. નખ રંગવા માટેના નેલ પોલિશની સ્મેલ. કાગળ પરના ડાઘા મિટાવવાના વ્હાઇટનરની સ્મેલ. આયોડેક્સ, વિક્સ કે પછી માથું દુખતું મટાડવાના બામની સ્મેલ. મચ્છર અગરબત્તી કે મસ્કીટો રેપેલેન્ટની સ્મેલ. ટેનિસના બોલની સ્મેલ. પાડોશમાં બનતા મેથીના થેપલાની સુગંધ. તાજી બ્રેડની સુગંધ. તાજા કપાયેલા ઘાસની સુગંધ. તળાવની સુગંધ. પેટ્રોલ પંપની સ્મેલ. ન સુકાયેલા કપડાના ભેજની સ્મેલ. કોકોનટ ઓઇલ વાળા કાંસકાની સ્મેલ. ફૂલોની વેણીની સુગંધ. તમારી પોતાની સુગંધ. બોલો, તમને શું અનુભવાયું? આમાંથી એકે વસ્તુની સુગંધ અનુભવાઈ? તો પહેલી વસ્તુ તો એ સાબિત થઈ કે તમને કોરોના નથી. ને બીજી વાત એ કે આપણે કેટલા નસીબદાર છીએ દોસ્ત. કેટલા નસીબદાર કે આપણને આ બધી સુગંધ ફીલ થાય છે. These are the things that make you feel alive. આપણે જીવનને એબ્ઝોર્બ કરીએ છીએ આ જ બધી સુગંધ થકી. મારા પ્રયોગનું અનુમાન એ છે કે ઘણી સુગંધ એના નામ માત્રથી ઘૃણા ઉપજાવે અને ઘણી પ્રસન્નતા આપે. અમુક વસ્તુ દેખાવમાં સારી હોય પણ સુગંધથી સારી નહીં. અમુકની સુગંધ ના ગમે પણ ભાવે ઘણી. દરેક સુગંધ સાથે એક વાઇબ્રેશન જોડાયેલું છે, એક સ્પંદન જોડાયેલું છે. જેવી કોઈ સ્મેલ શ્વાસમાં જાય કે તરત આખા શરીરમાં વાઇબ્રેશન થાય છે. પ્રશ્ન એ છે કે આપણે એ વાઇબ્રેશનને કેટલું અનુભવીએ છીએ. અને સૌથી છેલ્લી સુગંધ હતી તમારી પોતાની સુગંધ. શું આપણને ખબર છે કે આપણા પોતાના વાઇબ્સ કેવા છે? આપણા પોતાના સ્પંદન કેવા છે? આ સવાલ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. તમારા કર્મોની સુવાસથી તમારો દિવસ મગમગે એવી શુભકામનાઓ.